ગુજરાત રાજ્ય બાગાયત વિભાગ તથા સચિવાલય ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે અર્બન હોર્ટિકલ્ચર તાલીમ શિબિર યોજાઈ। આધુનિક યુગમાં લોકોની બદલાતી જીવનશૈલી અને પર્યાવરણની જાળવણીના અભાવે ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે સાથે જ ખેતીમાં હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ તેમજ શાકભાજી ફળોમાં પેસ્ટિસાઇડ્સના વધુ પ્રમાણમાં ઉપયોગને કારણે લોકોનું સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો પણ જોવા મળે છે। ત્યારે જાહેર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય બાગાયતી વિભાગ અને સચિવાલય ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે 2 દિવસીય અર્બન હોર્ટિકલ્ચર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાગાયતી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ઇકો ક્લબના હોદ્દેદારો ઉપરાંત સચિવાલયના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે ગાંધીનગરના સેક્ટર 8 ખાતે આવેલી કેપિટલ નર્સરી ખાતે આયોજિત આ હોર્ટિકલ્ચર તાલીમ શિબિરમાં પર્યાવરણની જાળવણી સાથે પોતાના રહેઠાણોની આસપાસની ખુલ્લી જગ્યામાં, મકાનની બાલ્કનીમાં, ગેલેરી તેમજ ધાબા પર શાકભાજીના ફળો તેમજ ફૂલ છોડના રોપાઓનો ઉછેર અને જાળવણી માટે કૃષિ નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી હતી। ત્યારે ગુજરાત રાજ્ય બાગાયતી વિભાગના ઇન્ચાર્જ નિયામક શ્રી CM પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય બાગાયત વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યરત હોર્ટિકલ્ચર કેન્દ્રો દ્વારા શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનના નવીન કોન્સેપ્ટ સાથે લોકોને પોતાના રહેઠાણોની આસપાસ લોકોમાં વધુમાં વધુ ફળ, ફૂલ અને શાકભાજીના રોપાઓની ખેતી કરે અને તે માટે અર્બન હોર્ટિકલ્ચર તાલીમ આપવામાં આવી રહી છે। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ઇકો ક્લબના કિશોરભાઈ રાઠવાના જણાવ્યા અનુસાર પર્યાવરણની જાળવણી સાથે હોર્ટિકલ્ચર ખેતીને લોકો વધુમાં વધુ અપનાવે તે માટે જરૂરી છે। ઇકો ક્લબ દ્વારા આગામી ચોમાસામાં સચિવાલય સંકુલમાં 200 ઉપરાંત રોપાઓનું વાવેતર કરવામાં આવશે। સાથે જ કૃષિ વિભાગના સેક્શન અધિકારી સુશ્રી જયા મેકવાને બાગાયત વિભાગ દ્વારા આયોજિત આજની શિબિરમાં નર્સરી નિદર્શન સાથે હોર્ટિકલ્ચર ખેતીની વિસ્તૃત માહિતી બદલ બાગાયત વિભાગનો આભાર માન્યો હતો। આજનો આ જે કાર્યક્રમ છે એ કિચન ગાર્ડન અર્બન હોર્ટિકલ્ચર માટે શહેરીજનોને તાલીમ આપવાનો કાર્યક્રમ છે। અમારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં અમારા આવા કેન્દ્રો આવેલા છે અને અમે શહેરીજનોને જાતે ખેતી કરી શકે, પોતાને ત્યાં આગળ જે થોડી ઘણી જગ્યા હોય ધાબા ઉપર ખેતી કરી શકે, ગેલેરીમાં ફળ છોડ વાવી શકે અને કિચન ગાર્ડન કરી શકે તેવી 1 દિવસની તાલીમ આપીએ છીએ। આજની બેચમાં સચિવાલયની અંદર જે ગાંધીનગરના રહેવાસીઓ છે અને સચિવાલયમાં જે જોબ કરે છે એવા અધિકારી કર્મચારી મિત્રો આજે અમારી ત્યાં ટ્રેનિંગમાં આવેલા છે। થેન્ક યુ। ગુજરાત બાગાયત ખાતા અને ગુજરાત સચિવાલયના હમણાં જ બનેલી ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલીમનો મુખ્ય હેતુ જે કર્મચારીઓ છે સચિવાલયમાં ફરજ બજાવે છે એ બધાને કેનિંગ મતલબ શાકભાજી ઉછેર, છોડ ઉછેર, એની માવજત કરવી, એનો કઈ રીતે વિકાસ કરવો એ બધાની માહિતી મળી રહે અને દરેક વ્યક્તિ, કર્મચારી પોતાની આસપાસના પરિસરમાં શાકભાજીની સાથે સાથે બીજા ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ અન્ય પ્લાન્ટ્સનું વાવેતર કરે અને એનો ઉછેર કરે અને સાથે સાથે આ કરવાથી તેઓમાં પર્યાવરણની જાગૃતિ માટે સમજ કેળવાય અને થોડા સજાગ બને એ એક હેતુ હતો આ ટ્રેનિંગનો અને કર્મચારીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે। સંખ્યાને જોતાં આપણે 2 દિવસ માટે આ તાલીમનું આયોજન કર્યું છે। બાગાયત ખાતા અને ઇકો ક્લબના આ સંયુક્ત સાહસને ખરેખર બિરદાવવા જેવો છે। તમામ સભ્યોને શુભેચ્છા અને હજુને વધારે આવા પ્રયત્નો થાય એવી સૌને શુભેચ્છાઓ। ઇકો ક્લબ દ્વારા સચિવાલય પરિસરમાં લગભગ 200થી ઉપરાંત જેટલા ખાડાઓ તૈયાર રાખીને આવતા ચોમાસામાં ટ્રી પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ સરાહનીય છે। વધુને વધુ લોકો આમાં જોડાય અને આ જે સારો પ્રયાસ છે એને વધારે વેગ મળે એવી શુભેચ્છાઓ। આજે બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સચિવાલયના અધિકારીઓ માટે ખૂબ જ સરસ નર્સરીનું નિદર્શન, છોડ કઈ રીતે રોપવા અને એની તમામ જાળવણી કઈ રીતે કરવી તે વિશે ખૂબ જ સુંદર તાલીમ આજે અહીંયા નર્સરી ખાતે આપવામાં આવેલી છે। ઓલમોસ્ટ 85 જેટલા લોકોએ ભાગ લીધેલો છે। ખૂબ જ સરસ કુદરતના સાનિધ્યમાં, ખુલ્લા વાતાવરણમાં ખૂબ જ સરસ રીતે આ નર્સરીમાં અમે તાલીમ લીધેલી છે અને એનાથી અમારા જ્ઞાનમાં, નોલેજમાં ખૂબ જ સરસ રીતે વધારો થયો છે।
અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।